સરકારી સિવિલ હોસ્પિટલમાં બેડની અછતથી દર્દીઓ પરેશાન. દરરોજ 400મી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે. માત્ર 30 બેડની સુવિધા હોવાથી દર્દીઓને હાલાકી. ધારી ખાતે નિર્માણ પામેલી અદ્યતન સરકારી સિવિલ હોસ્પિટલમાં બેડની અછતને કારણે દર્દીઓ અને તેમના પરિવારજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ધારી તાલુકો કુલ 69 ગામડાઓ સાથે જોડાયેલો હોવાથી અહીં રોજિંદા મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. મળતી માહિતી મુજબ સરકારી હોસ્પિટલ ખાતે દરરોજ અંદાજે 400-500 જેટલા દર્દીઓ સારવાર લેવા માટે પહોંચે છે. હોસ્પિટલમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓ દર્દીઓ પ્રત્યે પ્રેમાળ અને સેવાભાવના સાથે કામગીરી કરતા હોવા છતાં બેડની સંખ્યા અત્યંત ઓછી હોવાથી સારવાર વ્યવસ્થામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. હાલ હોસ્પિટલમાં માત્ર 30 બેડની જ વ્યવસ્થા છે. ઉનાળાની સિઝન દરમિયાન લૂ લાગવાના બનાવો, ઇમરજન્સી કેસો તેમજ ડિલિવરી માટે આવતી મહિલાઓની સંખ્યા વધતા હોસ્પિટલ પર ભારણ વધી રહ્યું છે. પરિણામે અનેક દર્દીઓને હોસ્પિટલની બહાર અથવા ગેલેરીમાં બાટલા ચડાવવાની ફરજ પડી રહી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક ગ્રામજનો અને દર્દીઓએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે ધારી સરકારી સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવે, જેથી દર્દીઓને યોગ્ય અને સમયસર સારવાર મળી રહે. રિપોર્ટર ફારૂક બિલકિયા, અમરેલી. હાર્દિક વાઘેલા છે, ગામ નવાપરા ધારી. દવાખાનાનું કામ પણ સારું છે. અહીંયા બેડ ઓછા હોવાથી મુશ્કેલી મુકાય. તમારી માગણી શું છે? તમારી માંગણી મુજબ બેડ આપવામાં આવે એવી મારી. જેથી બધા તાલુકાના જે ગામડાઓ છે, બધા તાલુકાના લોકોને સારવાર મળી જાય. દિનેશભાઈ વાઘેલા. શું માગણી છે તમારી? મારી માંગણી એવી છે કે અહીંયા બેડ ઓછા છે એટલે દર્દીઓને માટે બેડ વધારે હોય. સારવાર કેવી છે? સારવાર સારી છે. ડોક્ટરો કેવા છે? ડોક્ટરો સારા છે. પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહે છે? પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહેશે.